કેમ છો મિત્રો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. આજ આપણે થઈ ગયા છે તૈયાર ને સાંજનો સમય થઈ ગયો અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે સાંજે, એટલે કે દી આઠમી જો આમ દી આઠમી જો છે. અને આજ છે આપણા ગામમાં ગામ ધુમાડો બંધ અને આપણે હજી વાડી આટા મારી છીએ, પણ આપણે ઢોરાની નીંદ નાખવા આવ્યા હતા એટલે નીંદ નાખી દીધી છે. અને હવે જવાનું છે આપણા ગામના રસોડે જ્યાં ગામ ધુમાડો બંધ રાખેલ છે. તો આપણે થોડી ઘણી સેવા થાય એટલી કરી નાખવી. તો આપણે વાડીએથી આવી ગયા છીએ રસોડે, જ્યાં બધા જો રાંધવાનું કામકાજ ચાલુ છે અને આપણે વિડીયો ઉતારીએ છીએ. આપણે હમણાં સેવા કરવાની થોડીક વાર પછી. આપણા ગામમાં ગામ ધુમાડું બંધ છે, એનું રસોઈ ચાલુ છે અને આપણા બધા ફેન ફોલોવર આવી ગયા છે. એ કાંઈક કે બીજા ભાઈ આવી ગયા, એ કઈક કે બોલો એલા. આપણે આવી ગયા છીએ સેવા કરવાનું. આપણે લઈ લીધી દાળ. આવડું આ છે ભજીયાનું રબડું. જોઈ જો આ બાજુ ભજીયા બનાવે. ગામના બધા ભાઈઓ પ્રસાદી લેવા બેસી ગયા છે, પણ આપણે દાળ પીરસીશું જોઈ ને. આપણી જગ્યાએ આપણો ભાઈબંધ ગયો દાળ પીરસતો, આપણો વારો થઈ ગયો છે પૂરો. ને આ ભાઈ ગરમા ગરમ ભજીયા વેચે છે, તેમનો હાથ લાલ લાલ છોડ થઈ ગયો છે. ગ્રામજનોએ પ્રસાદી લઈ લીધી અને થોડા ઘણા વિધા છે અને હવે આપણે બે ગયા છીએ પ્રસાદી લેવા. ભાઈબંધો સાથે આપણે થોડીક પ્રસાદી ગ્રહણ કરી લેવી. આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા ઘર પાસે. અને ત્યાં જો સોડાના સ્પોન્સર બેઠા થી થમ્સઅપ અંગૂઠાવાળી સોડા જોઈ છો. જોઈ જો સેવા ભાઈ માણસો ટેબલ સાફ કરે. આવું ઘરે નહીં કરતા હોય. સુરેશ મેર અને ગૌતમ મેરનો કોન્ટેક્ટ કરો ટેબલ સાફ કરવા માટે. આ બધા એને હવે ડીશું સાફ કરે છે, ગાપા લઈ લે. એમ પર જો બધા લ્યા. થાળીનું કામ થઈ ગયું પૂરું. હવે જો ટ્રેક્ટરમાં ખાલી ખડકે એટલી વાર. તે પેલા આપણે ફરી વાર મફતની છોડાવી ગઈ છે બરફવાળી. મફત મૂકવાનું થતું જ નથી.